આપનું સ્વાગત છે। શુભં કરોમિ કલ્યાણં આરોગ્યં ધનસંપદાં શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિ નમોસ્તુતે દીપજ્યોતિ નમોસ્તુતે। જય ભવાની કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ દ્વારા 8 માર્ચ 2024ના રોજ શિવમનગર ખાતે મહિલા દિનની ઉજવણી કરવામાં આવી। સાથે જ બિઝનેસ મહિલા, રાજકીય મહિલાને બોલાવવામાં આવ્યા અને જે મહેમાનોનું નામ સુનિતાબેન શુક્લા, પૂર્વ ડેપ્યુટી મેયર તથા શહેર મહિલા અધ્યક્ષ ભાજપ તથા સર્વ ક્રેડિટ કોઓપરેટિવના ચેરમેન સ્વરૂપ મનીષાબેન પરીખને બોલાવવામાં આવ્યા હતા, જેઓએ જય ભવાનીના ખાતેદાર મહિલાઓને મહિલા દિન પ્રત્યેની માહિતી તથા આગળના ભવિષ્યના આયોજનની માહિતી આપી હતી। સવારથી સાંજ બધું મેનેજ કરું, રસોડામાં કૂક કરું, કોઈ વાર ડ્રાઈવર પણ બની જાઉં, સમાજમાં કુટુંબની રિપ્રેઝેન્ટેટિવ છું, પતિ સાથે પ્રેમિકા અને બેટર ફ્રેન્ડ પણ છું, સ્કૂલની મીટિંગમાં પરફેક્ટ પેરેન્ટ છું, તો પણ એક સવાલ હંમેશા ખટકે છે, તારે ઘરમાં કામ શું હોય છે? તું તો ફક્ત એક હાઉસવાઈફ છે। અને હું હસતા હસતા કહું છું કે સાચી વાત, હું તો ફક્ત ને ફક્ત એક હાઉસવાઈફ છું। આજે આપણી સ્ત્રીઓની જિંદગી જે છે એક સ્ત્રી જ જાણે છે, એ બીજી પણ સ્ત્રી નથી જાણી શકતી। દરેક સ્ત્રીની એક અલગ કહાની છે। આપણે જ્યારે જોઈએ છે કે LOC એટલે કે કારગિલ પર જે સૈનિકો લડતા હોય છે, એ આપણે રોજ સવારે ઉઠીને લડતા હોય છે। આજે એક નાના બાળકને મોટું કરવું અને એને જન્મ આપીને વધારે મોટું કરવું, એની જે કહાની અને એનું જે સ્ટ્રગલ હોય છે એ સૌથી ખતરનાક હોય છે। આજે હાઉસવાઈફ થઈને બહાર આપણે કામ કરવા પણ જઈએ છીએ, 2 પૈસા આપણે કમાવીએ છીએ તો 2 પૈસાની બચત પણ કરીએ છીએ, તો શું આ આપણું સ્ટ્રગલ નથી? અને છતાં જો કોઈ પ્રશ્ન પૂછે પછી ભવાનીમાંથી મહાકાળી માનું રૂપ પ્રગટ થાય જ, અને થવું જોઈએ। મારા ખ્યાલથી તો આ જ છે। અત્રે ઉપસ્થિત આપણા મહેમાન સુનિતાબેનને હું માઇક આપીશ અને કહીશ કે 2 શબ્દો અમને કહે અને આપણને જણાવે કે એમણે પણ લાઈફમાં કેવું સ્ટ્રગલ કર્યું છે। મેમ, રંગમંચ ઉપર વિવિધ પ્રકારની ભૂમિકા સફળતાપૂર્વક નિભાવતી સ્ત્રી, ઈશ્વરનું ધરતી પરનું સુંદર સર્જન એટલે સ્ત્રી। હમણાં જ બેને કવિતા કહી, એને મેં શોર્ટમાં તમને કહું કે આપણે કોઈ પણ પ્રકારના રોલ ભજવવાના હોય, મા, દીકરી, પત્ની, પડોશી તરીકે, મિત્ર તરીકે, તો આપણે બહુ સહજ રીતે નિભાવી શકીએ છીએ। અત્રે મા ભવાની ક્રેડિટ સોસાયટીના આજના વુમન્સ ડેના પ્રસંગમાં અત્રે ઉપસ્થિત આપણી ક્રેડિટ સોસાયટીના પ્રમુખ શ્રીમતી રાગીણીબેન, મનીષાબેન પરીખ, હું એમનો પરિચય આપું તો અમારા ઘરે અમે આ જે બહેનો આવી છે એ બહેનોને અમને દિવેટ કેવી રીતે બનાવી એમની ટ્રેનિંગ પણ આપવામાં આવેલા। એ ખૂબ જ દૂરથી આવ્યા છે, છેક માજલપુરથી આવ્યા છે, તો પણ એ સમયસર આવી ગયા। અમે ગોત્રીથી આવ્યા તો લેટ પહોંચે એટલે સોરી કહું છું। મારી સાથે મારા મમતાબેન છે, ઈલાબેન છે અને ભાવનાબેન છે। અમે ભારતીય જનતા પાર્ટીના જનપ્રતિનિધિ છીએ। અમે અહીંયા પહોંચ્યા એનું અમારે તમને રિપ્રેઝેન્ટ કરવાનું છે। હું ગોત્રી ગામની દીકરી છું।